હેલો ફ્રેન્ડ્સ, આપણે ટેકનિકલ સિરીઝમાં આજે ઘણા સમય પછી વિડીયો પોસ્ટ કરી રહ્યા છીએ. આજે આપણે વાત કરવી છે એ વાત એવી છે કે આપણે કોઈપણ કન્સ્ટ્રક્શન સાઇટ કે કોઈપણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો હોય તો કઈ પ્રોસિજર એમાં ફોલો થાય છે. તો એમાં એવું હોય છે કે જ્યારે કોઈપણ એક ડેવલપર પાસે એક લેન્ડ પાર્સલ આવે છે, લેન્ડ પાર્સલ પ્રમાણે એ એફએસઆઈના કેલ્ક્યુલેશન પ્રમાણે એમાં કેટલા ફ્લેટ સેટ થાય છે એ પ્રમાણે થોડુંક બેઝિક પ્લાનિંગ કરાવે છે આર્કિટેક્ટ પાસે. આર્કિટેક્ટ એમને 3-4 ઓપ્શન્સ આપે છે. 3-4 ઓપ્શનમાંથી એક ઓપ્શન ફાઇનલાઇઝ થાય છે. એ ફાઇનલાઇઝ ઓપ્શન થયેલા આર્કિટેક્ટના ડ્રોઈંગ પ્રમાણે સ્ટ્રક્ચરલ ડિઝાઇનર પાસે ડ્રોઈંગ જાય છે. પછી મીનવાઇલ આ બધું ચાલી રહ્યું છે એની સાથે સાથે જે જગ્યાએ લેન્ડ હોય લેન્ડ એરિયાનો સોઇલ બેરિંગ કેપેસિટીનો ટેસ્ટ થાય છે. એના પ્રમાણે વોટર ટેબલ અને લેન્ડમાં કેવી નીચે સોઇલ છે એ પ્રમાણે સોઇલ બેરિંગ કેપેસિટી આવે એ પ્રમાણે પછી સ્ટ્રક્ચરની ડિઝાઇન થાય છે, મતલબ ફાઉન્ડેશનની ડિઝાઇન થાય છે. ફાઉન્ડેશનની ડિઝાઇન થઈ જાય, સ્ટ્રક્ચરલ ડિઝાઇન થઈ જાય, પછી એને સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને આર્કિટેક્ટ ડિઝાઇન એકબીજા પર સુપર ઇમ્પોઝ થાય છે અને એમાં કોઈ પણ ક્વેરી હોય એ રિઝોલ્વ થાય છે. એ ક્વેરી રિઝોલ્વ થાય પછી એને પ્લાન પાસિંગ માટે જાય છે. પ્લાન પાસિંગમાં ગયા પછી એમાં કંઈ ક્વેરી હોય એ ક્વેરી રિઝોલ્વ થઈ અને ફાઇનલ પ્લાન આપણી પાસે આવે છે, મતલબ ડેવલપર પાસે આવે છે. પછી ડેવલપર એ પ્લાન પ્રમાણે સર્વેઇંગના પોઈન્ટ મરાવે છે અથવા પોતાના પ્લોટના માર્કિંગ કરાવી અને પછી એક્સકેવેશન સ્ટાર્ટ કરે છે. રજા ચિઠ્ઠી આવી ગયા પછી, રજા ચિઠ્ઠીને બધી પ્લાન પાસિંગ આવી ગયા પછી જ આપણે એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરી શકીએ છીએ સાઇટ ઉપર. અને હવે તો રેરા પણ આવી જવું ફરજિયાત છે કોઈપણ પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય એના પહેલાં, અને પછી તમે માર્કેટિંગ સ્ટાર્ટ કરી શકો છો રેરા આવી ગયા પછી. એટલે આ રીતે આ ડિફરન્ટ ફેઝિસ છે કે બેઝિક સાઇટ તમારે કોઈ સ્ટાર્ટ કરવી હોય તો એમાં આ રિક્વાયરમેન્ટ છે. પછી સાઇટ જ્યારે સાઇટ લેવલ એક્ઝિક્યુશનમાં જાય છે પછી અલગ અલગ કોન્ટ્રાક્ટરોની બીડ મંગાવવામાં આવે છે અને એમાં 3-4 રીતે કામ થઈ શકે છે. એક હોય છે બિલ્ટઅપ એરિયા પ્રમાણે, એમાં ખાલી સ્લેબ મેજર કરવાનો હોય છે. એ રીતે કામ આપવામાં આવે છે. દરેક એજન્સીને બિલ્ટઅપ એરિયા પ્રમાણે કામ આપવામાં આવે છે. એક કામ એવી રીતે આપવામાં આવે છે આઇટમ રેટ ઉપર, કે દરેક વસ્તુ આઇટમથી આપવામાં આવે છે. આરસીસી હોય કે બ્રિકવર્ક પ્લાસ્ટર હોય તો એમાં એના સ્ક્વેર ફૂટ પ્રમાણે આપવામાં આવે છે. આરસીસી હોય તો આરસીસીમાં અલગ અલગ આઇટમ હોય, બીમનો ભાવ અલગ હોય, કોલમનો ભાવ અલગ હોય, સ્લેબનો રેટ અલગ હોય. એ જૂનીમાં એ રીતે આઇટમ રેટથી થતું હતું, પણ મોસ્ટલી અત્યારે બધું બિલ્ટઅપ એરિયા પ્રમાણે કામ થઈ રહ્યું છે. મતલબ એ રીતે આ રીતે કામ કરવામાં ખાલી એક બિલ્ટઅપ એરિયા, તમારો એક સ્લેબનો એરિયા મેજર કરવાનો રહે છે કે એ એરિયા મેજર કર્યા પછી એ પ્રમાણે એને પેમેન્ટ કરવાનું રહે છે. એટલે એમાં મોટાભાગનો હેડેક તમારો ક્લિયર થઈ જાય છે. આઇટમ રેટ હોય તો આઇટમ રેટમાં થોડા કન્ફ્યુઝન વધારે રહેતા હોય છે. એટલે હવે બિલ્ટઅપ એરિયા પ્રમાણે જનરલી બધા બિલ્ડર્સ કામ આપતા હોય છે. આ રીતે દરેક એજન્સીને કામ એસાઇન કર્યા પછી તમારે કામ એક્ઝિક્યુટ કરવાનું રહે છે અને દરેક કામ એક્ઝિક્યુટ થાય જેમ જેમ એનો સ્ટેજ એ લોકો તમારે અપડેટ કરવાની રહે છે તમારા રેરાના પોર્ટલ ઉપર. એ દરેક સ્ટેજ અપડેટ થતા જાય એ પ્રમાણે તમારું સાઇટ ઉપર ત્યાં અપડેશન થતું જાય છે. તમારે જે સેલિંગ થયું હોય પ્રોજેક્ટમાં એ પણ ત્યાં મેન્શન કરવાનું હોય છે અને રેરા એક એકાઉન્ટ બનાવવાનું હોય છે. રેરા એકાઉન્ટમાં જ તમારું આ બધું જે ટ્રાન્ઝેક્શન થતું હોય છે કરવાનું હોય છે. અને આ રીતે રેરા આવ્યા પછી થોડુંક રેગ્યુલેશન સારું થઈ ગયું છે ડેવલપર માટે અને કસ્ટમર માટે, બંને માટે. એટલે આ એક બેઝિક વસ્તુ છે કે જે બેઝિક કોઈપણ સાઇટ સ્ટાર્ટ કર્યા પછી કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે. કોઈ ડેવલપરને આ રીતે કામ કરવું હોય તો બેઝિક કઈ રીતે કરવાનું હોય છે એ બધું મેં આ વિડીયોમાં બતાવ્યું છે. હોપફુલી આ તમને હેલ્પફુલ થયું હશે. આના વિશે રિલેટેડ બીજી કોઈ પણ તમારી ઇન્ક્વાયરી હોય કે બીજું કંઈ પણ તમારે જાણવું હોય તો મને પર્સનલમાં DM કરશો. થેન્ક યુ વેરી મચ.